નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું વૃતા બ્રહ્મભટ્ટ. શ્રદ્ધાળુઓ પોતાની દશા સુધારવા માટે 10 દિવસ સુધીમાં દશામાની સ્થાપના કરી પૂજન અર્ચન કર્યું હતું. 10 દિવસ સુધી પૂજન અર્ચન અને આસ્થાભેર શીશ ઝુકાવ્યા બાદ માં દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓ દ્વારા આસ્થાભેર માતાજીને વિદાય આપવામાં આવી હતી. નદી કિનારાઓ ખાતે ભક્તો આસ્થાભેર પહોંચ્યા હતા, તો વિવિધ સ્થળોએ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા, જેમાં પણ ભક્તોએ મૂર્તિનું વિસર્જન કર્યું હતું. દશામાના તહેવારની સમાપ્તિ બાદ ગત રાત્રે વિવિધ સ્થળોએ મૂર્તિનું વિસર્જન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. વડોદરા મહાનગરપાલિકાએ કુલ 10 જગ્યાએ વિસર્જનની વ્યવસ્થા કરી હતી. મધ્યરાત્રિથી 4 ઝોનમાં શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વડોદરામાં 20,000 મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું, તો આણંદ જિલ્લામાં પણ સ્થાપિત મૂર્તિઓનું મહીસાગર નદીના પવન નીરમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. કેટલાક શ્રદ્ધાળુઓએ અશ્રુભીની આંખોએ માતાજીને વિદાય આપી હતી.